હાલ અમદાવાદથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં વાસણા ખાતે જીવરાજ મહેતા પાર્ક નજીક આગ લાગવાની ઘટના બની હતી, જેમાં રહેણાંક મકાનમાં આગ ફાટી નીકળી હતી અને જ્ઞાનદાન સોસાયટીના ઘર નંબર 24ના ગોડાઉનમાં રાખેલા એસી, ફ્રીજ, લાઇટર, ગેસ અને સિલિન્ડર અને કમ્પ્રેસરમાં વિસ્ફોટ થતાં એક ગર્ભવતી મહિલા અને 2 વર્ષના પુત્રનું મોત નીપજ્યું હતું। આ મળતી માહિતી મુજબ બંગલાના માલિકે ગ્રાઉન્ડ ફ્લોરને ગેરકાયદેસર વેરહાઉસમાં ફેરવી દીધો હતો। આ મકાન માલિકના પત્ની સરસ્વતીબેન અને પુત્ર સ્વામીનું ઉપરના માળે ગુંગળામણથી મૃત્યુ થયું હતું। આ મકાન માલિક જગદીશ મેઘાણી બાજુના સંકુલમાં એસી અને રેફ્રિજરેટર માટે કાચા માલનો વ્યવસાય ચલાવે છે અને ઘરમાં જે લગભગ 300 સિલિન્ડર રાખવામાં આવ્યા હતા। આગમાં નજીકમાં પાર્ક કરેલી 4 કાર અને 7 ટુ વ્હીલર બળીને રાખ થઈ ગયા હતા અને સોસાયટીના ચેરમેનના મતે આ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં જે એસ્ટેટ વિભાગને ગેરકાયદેસર ધમધમતા ગોડાઉનમાં એસી અને માહિતી આપી હતી અને તેમજ દુર્ઘટના સર્જવાની આશંકા વ્યક્ત કરી હતી। આ ઘટનામાં જ આ ઘરમાં જ ગેસના બાટલા સંગ્રહિત કરવા હતા, જે જાનમાલનું નુકસાન થવાને પણ ભય રહેલો હતો। આ નોટિસમાં પણ સ્પષ્ટ કહ્યું હતું કે આગ લાગવાથી આ નજીકના 2 ઘરો, 4 કાર અને 7 ટુ વ્હીલરોને ઘણું નુકસાન થયું હતું અને તેમજ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા। આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને મહિલા અને એક બાળક બેભાન અવસ્થામાં હતા, પરંતુ સારવાર માટે લઈ જતા જ દમ તોડ્યો હતો। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।